हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। फ्रेंड्स, આજે છે મંગળવાર અને હું લઈને આવી છું સંભારાની રેસીપી, અને એ પણ શિયાળાની સિઝનમાં ખૂબ જ ઇઝીલી મળી જતા કાચા ટમેટાના સંભારાની રેસીપી, પણ બે અલગ અલગ રીતે। અને બિલીવ મી, આ સંભારો એટલો ટેસ્ટી બને છે કે તેની સાથે જો રોટલી મળી જાય ને તો શાકની પણ જરૂર નથી પડતી। તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો ફટાફટથી જોઈ લે ઇન્ટરેસ્ટિંગ રેસીપીને। પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે। અને જો તમને અમારો રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્योंकि કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી बहुत ही खूबसूरत है। કાચા ટમેટા અને મરચાંનો સંભારો બનાવવા માટે સૌથી પહેલાં એક ફ્રાય પેનમાં આપણે 2 ટેબલસ્પૂન મેથી લઈ લેશું અને તેને ગેસની લો ફ્લેમ ઉપર ડ્રાય રોસ્ટ કરી લેશું। અને આ મેથીનો થોડો કલર ચેન્જ થઈ જાય અને તેમાંથી એક સરસ સ્મેલ આવવા લાગે ત્યાં સુધી આપણે તેને ડ્રાય રોસ્ટ કરવાની છે। તો અરાઉન્ડ 3 મિનિટ જેવું શેકાયા બાદ મેથીનો કલર ચેન્જ થઈ ગયો છે અને તેમાંથી સરસ સ્મેલ પણ આવવા લાગી છે। તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ શેકેલા મેથીના દાણાને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું। અને હવે આ મેથીના દાણાને આપણે થોડા ઠંડા થવા દઈશું। અને મેથીના દાણા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેને એક મિક્સર જારમાં લઈ લઈશું અને તેનો કરકરો પાવડર પ્રિપેર કરી લઈશું। અને મેથીનો આપણે આટલો કરકરો પાવડર પ્રિપેર કરવાનો છે। અને આ જે મેથીનો પાવડર છે તેને તમે એરટાઇટ કન્ટેનરમાં 2 થી 3 મહિના માટે સ્ટોર કરી શકો છો અને રેફ્રિજરેટરમાં 6 મહિના માટે પણ સ્ટોર કરી શકો છો। અને હવે સંભારો બનાવવા માટે મેં અહીંયા 5 નંગ કાચા ટમેટા લીધા છે અને સાથે 5 નંગ લીલા મરચાં લીધા છે। અને આ ટમેટાને મેં આ રીતના લાંબા લાંબા પતલી સ્લાઇસમાં કટ કરી લીધા છે અને મરચાંને મેં 2 પાર્ટમાં કટ કરી લીધા છે। અને આ મરચાં છે મીડિયમ તીખા છે એટલે મેં તેમાંથી બી નથી નીકાળ્યા। જો તમે સંભારો બનાવવા માટે એકદમ તીખા મરચાંનો યુઝ કરો તો તેમાંથી તમારે બી નીકાળી દેવાના। અને હવે સંભારાને વઘારવા માટે આપણે ફ્રાય પેનમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેશું। અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં ½ ટીસ્પૂન રાઈ એડ કરી દઈશું, ½ ટીસ્પૂન જીરું એડ કરી દઈશું, 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી દઈશું અને ½ ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું। ને બધું એક વખત આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। અને ત્યારબાદ આપણે તેમાં સમારેલા લીલા મરચાં અને સમારેલા કાચા ટમેટા એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ ગેસની ફ્લેમને આપણે લો કરી દઈશું અને તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું। અને ત્યારબાદ પેનનું ઢાંકણ ઢાંકીને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ સંભારાને આપણે 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈશું। અને અહીંયા આ જે કાચા ટમેટા છે એ થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાના છે, તે એકદમ જ ગળી જાય ત્યાં સુધી આપણે તેને કૂક નથી કરવાના। 3 મિનિટ કૂક કર્યા બાદ આપણે ટમેટાને ચેક કરી લઈએ। ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે અને આ રીતે આપણે ચેક કરીએ તો તેમાં થોડી ક્રન્ચીનેસ પણ છે, મતલબ કે તે કમ્પ્લીટલી કૂક નથી થયા। સંભારામાં થોડા રીતના ક્રન્ચી ટમેટા હોય તો ખાવાની મજા આવે છે। તો હવે લાસ્ટમાં આપણે તેમાં 2 ટેબલસ્પૂન પ્રિપેર કરેલો મેથીનો અધકચરો પાવડર એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું। અને આ જે મેથીનો પાવડર છે તેને તળેલા મરચાં ઉપર સ્પ્રિંકલ કરીને ખાવાની પણ એટલી જ મજા આવે છે। અને ત્યારબાદ આપણે તેમાં 1 ટીસ્પૂન ખાંડ એડ કરી દઈશું, જે ટોટલી ઓપ્શનલ છે, અને તેને મિક્સ કરી દઈશું। અને ફરી આ બધું આપણે અરાઉન્ડ 1 મિનિટ જેવું ઢાંકણ ઢાંક્યા વગર જ કૂક કરી લેશું।
1 મિનિટ બાદ ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. તો કાચા ટમેટા અને મરચાંનો સંભારો તૈયાર છે. અને હવે આપણે સંભારો બનાવવા માટેની બીજી મેથડ જોઈ લઈએ. જેના માટે મેં અહીંયા 4 નંગ કાચા ટમેટા અને 4 નંગ લીલા મરચાં લીધા છે. અને કાચા ટમેટાને મેં આ રીતના લાંબી સ્લાઇસમાં કટ કરી લીધા છે. અને મરચાંને મેં આ રીતના 2 પાર્ટમાં કટ કરી લીધા છે. અને હવે સંભારો બનાવવા માટે સૌથી પહેલાં એક કડાઈમાં આપણે 3 ટેબલસ્પૂન ચણાનો લોટ લઈ લેશું. અને આ ચણાના લોટને ગેસની લો ફ્લેમ ઉપર તેનો થોડો કલર ચેન્જ થાય અને તેમાંથી સરસ સ્મેલ આવવા લાગે ત્યાં સુધી આપણે ડ્રાય રોસ્ટ કરી લેશું. ને ફ્રેન્ડ્સ, આ સંભારો બનાવવા માટે તમે ચણાના લોટને કાચો પણ યુઝમાં લઈ શકો છો, પણ આ રીતે જો શેકીને યુઝમાં લઈએ તો સંભારાની અંદર તેની કાચી સ્મેલ અને કાચી ફ્લેવર નથી આવતી. તો અરાઉન્ડ 3-4 મિનિટ જેવું શેકાયા બાદ ચણાના લોટમાંથી સરસ સ્મેલ આવવા લાગી છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ ચણાના લોટને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું. ત્યારબાદ સેમ કડાઈમાં આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેશું. અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં હાફ ટીસ્પૂન રાઈ એડ કરી દઈશું, હાફ ટીસ્પૂન જીરું એડ કરી દઈશું, 1/4 ટીસ્પૂન મેથીના દાણા એડ કરી દઈશું, 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી દઈશું, હાફ ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું અને બધું એક વખત સરસ રીતે મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ આપણે તેમાં સમારેલા લીલા મરચાં એડ કરી દઈશું અને સમારેલા કાચા ટમેટા એડ કરી દઈશું અને બંનેને સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ ઢાંકણ ઢાંકીને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ બધું આપણે 2 થી 3 મિનિટ જેવું કૂક કરી લેશું. અને આ સંભારાની અંદર પણ આપણે ટમેટાને કમ્પ્લીટલી કૂક નથી કરી લેવાના, તે થોડા સોફ્ટ થાય ત્યાં સુધી જ આપણે તેને કૂક કરવાના છે. 3 મિનિટ બાદ આપણે ચેક કરી લઈએ. ટમેટા થોડા સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે તેમાં બીજા બધા મસાલા એડ કરી દઈએ. જેમાં સૌથી પહેલાં આપણે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દઈશું, જેને તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું લઈ શકો છો. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું, 1 ટેબલસ્પૂન શુગર એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ તેમાં આ શેકેલો ચણાનો લોટ એડ કરી દઈશું અને આ ચણાના લોટને આપણે આ રીતે ઉપરથી પાથરી દેવાનો છે. અને હવે આપણે તેને મિક્સ નહીં કરીએ, કડાઈનું ઢાંકણ ઢાંકીને ગેસની લો ફ્લેમ ઉપર ફરી આ બધું આપણે 2 મિનિટ માટે કૂક કરી લેશું. અને 2 મિનિટ કૂક કર્યા બાદ બધું આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. અને હવે ઢાંકણ ઢાંક્યા વગર જ 1 મિનિટ માટે આ સંભારાને ફરીથી આપણે કૂક કરી લેશું. અને 1 મિનિટ બાદ સંભારો તૈયાર છે. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, કાચા ટમેટા અને મરચાંના આ 2 ડિફરન્ટ ટાઈપના સંભારાની રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યોંકि જિંદગી ખૂબસૂરત હૈ.